જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત તમારું કૃષ્ણા સ્ટોરીમાં. એક ગરીબ ભાઈ તેની શ્રીમંત બહેનના લગ્નમાં આવ્યો. બહેને તેનું અપમાન કર્યું, તેથી ગરીબ ભાઈએ એવી શગુન આપી કે તે શ્રીમંતોને પણ દંગ રહી ગયા. રાજન અને અમન એક જ માતાના ગર્ભમાંથી જન્મ્યા હતા. તેઓ એક જ આંગણામાં રમતા હતા અને સાથે મળીને પોતાની માતાની વાર્તાઓ સાંભળતા હતા. પરંતુ જીવનની સફર વિચિત્ર હોય છે. ક્યારેક એક જ રસ્તે ચાલતા બે લોકો સંપૂર્ણપણે અલગ અલગ મુકામ પર પહોંચે છે. આજે મોટો ભાઈ રાજન સફળતાની એટલી ટોચ ઉપર ઊભો હતો કે બીજા લોકો કીડીઓ જેવા નાના લાગતા હતા. તેનો વ્યવસાય ચરમસીમાએ હતો. તે શહેરના અગ્રણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતો હતો. તેનું ઘર કરતાં મહેલ જેવું લાગતું હતું. વિદેશી ડિઝાઇનરોના કપડાં, ભવ્ય પાર્ટીઓ અને ખોટા ઠાઠમાટ. રાજનનું જીવન આ વસ્તુઓ સુધી મર્યાદિત હતું. તેની પત્ની રજની તે જ સામગ્રીમાંથી બનેલી હતી. રજની માટે વ્યક્તિનો આદર તેમના વર્તનથી નહીં, પરંતુ તેમની કારની લંબાઈ અને તેમના કપડાની કિંમતથી નક્કી થતો હતો. બીજી બાજુ તેનો નાનો ભાઈ અમન. તેનું જીવન સવારથી સાંજ સુધી 3 પૈડાવાળી ઓટો રિક્ષા ચલાવતો હતો. તેનું ગુજરાન તે ઓટો રિક્ષા પર આધારિત હતું. તેની પાસે કોઈ બેંક બેલેન્સ ન હતું, પરંતુ તેને શાંતિની ભાવના હતી. તેઓ એક એવો ખજાનો હતા જેને દુનિયાની કોઈ પણ સંપત્તિ ખરીદી શકતી ન હતી. તેઓ હંમેશા કોઈને મદદ કરવા તૈયાર રહેતા. તેમની પત્ની આરતી અન્નપૂર્ણાનું સ્વરૂપ હતી. સાદી સુતરાઉ સાડીમાં પણ તેમની સાદગી એટલી તેજસ્વી રીતે ચમકતી હતી કે મોંઘા ઘરેણાંની ચમક પણ ઝાંખી પડી જતી હતી. તે નાના ઘરમાં ગરીબી હતી, પણ કોઈ ગરીબ ન હતું. જરૂરિયાત હતી, પણ કોઈ અસંતોષ ન હતું. બંનેના હૃદયમાં કાચ જેવા સ્પષ્ટ હતા, પાણી જેવા શુદ્ધ. પણ ટૂંક સમયમાં એક એવી ઘટના બનવાની હતી જે નક્કી કરતી હતી કે સાચો ધનવાન કોણ છે. એક બપોરે તેમની માતા જાનકીની તબિયત અચાનક બગડી ગઈ. તેમને ખૂબ જ તાવ આવ્યો. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ તાવ આવ્યો. જ્યારે તેણીનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે તેણીને ડેન્ગ્યુ થયો છે. જાનકીનું શરીર ભઠ્ઠીની જેમ બળી રહ્યું હતું. તે પીડાથી કણસતી હતી. જાનકી તેના નાના પુત્ર અમન સાથે ફરજની બહાર રહેતી હતી. છતાં આ સમાચાર તેના મોટા ભાઈ રાજનને પણ આપવામાં આવ્યા હતા. તેની માતાની હાલત જોઈને અમન પોતાનું કામ છોડીને ઓટો સ્ટેન્ડ પર પોતાનો ઓટો પાર્ક કર્યો. તે પોતાની રોજિંદી કમાણીની ચિંતા કર્યા વિના ઉતાવળમાં ઘરે ગયો. તે તેણીને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરે કેટલીક દવાઓ લખી આપી અને આરામ કરવાની સલાહ આપી. ઘરે પાછા ફર્યા પછી અમન અને આરતી તેમની માતાની સંભાળ રાખવા લાગ્યા. આરતીએ સૂચના મુજબ કપાળ પર ભીની પટ્ટીઓ લગાવી, તેણીને એક હળદરવાળું દૂધ તૈયાર કર્યું અને સમયસર દવાઓ આપવાનું શરૂ કર્યું. બંનેએ અંતપૂર્વક તેની માતાની દરેક જરૂરિયાત પૂરી કરી. 2 દિવસ પછી રાજન એક મહત્વપૂર્ણ મીટિંગ પૂર્ણ કરીને સાંજે પહોંચ્યો. તેની મોંઘી કાર અમનના નાના ઘરની બહાર એવી રીતે ઊભી રહી કે જાણે કોઈ રાજા કોઈ ગરીબ માણસની ઝૂંપડીમાં ગયો હોય. જ્યારે તેની પત્ની રજની સાથે પ્રવેશ્યો ત્યારે તેના મોંઘા પરફ્યુમ રૂમનું વાતાવરણ બદલી નાખ્યું. તારી માતા હવે કેમ છે? તેના અવાજમાં ફક્ત ઔપચારિકતા હતી. જાનકીએ નબળા સ્વરે આંખો ખોલી અને હળવા સ્વરે પૂછ્યું. સ્મિત સાથે તેણીએ કહ્યું, હું પહેલાં કરતાં સારી છું, દીકરા, અને હું જલ્દી જ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જઈશ.
અમન અને આરતી મારી ખૂબ કાળજી લઈ રહ્યા છે. તે જ સમયે આરતી એક સાદી ટ્રે પર તાજા ફળોના રસોનો ગ્લાસ લઈને રૂમમાં પ્રવેશી અને તે તેની સાસુને આપવા લાગી. જાનકીએ સ્મિત સાથે કહ્યું, જુઓ, તે આખો દિવસ મારી આ રીતે કાળજી રાખે છે. તે ત્યાં હોય ત્યારે મને કંઈ થઈ શકે તેમ નથી. આ સાંભળીને રજનીએ ભવા ચડાવી દીધા. રાજને રૂમમાં આસપાસ નજર નાખી જાણે કંઈ મૂલ્યવાન કરી રહ્યા હોય. પછી આસપાસ જોઈને અણગમો સાથે કહ્યું, અરે આટલા બધા મચ્છર! તેઓ અહીં ફરે છે. જો તેઓએ ત્યાં મચ્છર મારણનો છંટકાવ કરાવ્યો હોત તો આજે મમ્મી બીમાર પડી ન હોત. આ સાંભળીને જાનકીએ કહ્યું, મને મચ્છર મારવાની દવા પસંદ નથી, તેથી મેં તેને ન કરાવી. પતિ પત્ની થોડીવાર અસ્વસ્થતાથી બેઠા રહ્યા. પછી રાજને પૂછ્યું, તમે ક્યાં ડૉક્ટરને મળ્યા છો? અમને આકસ્મિક રીતે જવાબ આપ્યો, ભાઈ, મેં નજીકના સરકારી હોસ્પિટલમાં એક ડૉક્ટરને બતાવ્યું છે. સારવાર સારી રીતે ચાલી રહી છે. સુધારો થયો છે. કઈ સરકારી હોસ્પિટલ? રાજન ચોંકી ગયો, જાણે અમને કોઈ ગુનો કર્યો હોય. તે ગુસ્સે થઈને ઊભો થઈ ગયા. તું સાચો છે? મારી માતા અને સરકારી હોસ્પિટલ? તેના ભ્રમર ઊંચા થઈ ગયા. મારી માતાને સરકારી હોસ્પિટલને લઈ જવાની હિંમત કેવી રીતે થઈ? શું ત્યાં યોગ્ય સારવાર છે? ત્યાં લોકો ફક્ત મૃત્યુની રાહ જુએ છે. જો તમારી પાસે પૈસાની અછત હોય તો તમે મને પૂછી શકતા હોત. ઓછામાં ઓછું તમે મારા ધોરણો ધ્યાનમાં લઈ શકતા હોત. તે પોતાનું પાકીટ કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખી રહ્યો હતો ત્યારે જાનકીએ ધ્રુજતા હાથે તેને અટકાવ્યો. ના રાજન, મને ખાનગી હોસ્પિટલની જરૂર નથી. મારા માટે સૌથી મોટી દવા મારા બાળકોનો પ્રેમ છે. અહીં પુષ્કળ પ્રમાણમાં છે. મોટી હોસ્પિટલની નર્સો પણ આ બે જેટલી કાળજી લઈ શકશે નહીં. તેની માતાના શબ્દો સાંભળીને રાજન નારાજ થઈને પાછો ફર્યો. તેના મનમાં એક જ વિચાર ઝબક્યો, જો હું ઈચ્છું તો શહેરના શ્રેષ્ઠ ડૉક્ટરને અહીં રાખી શકું છું, પણ તેને આ જર્જરિત ઘરમાં બોલાવવો એ અપમાન હશે. તેણે તરત જ પોતાનો આધુનિક મોબાઈલ ફોન કાઢ્યો અને શહેરના એક પ્રખ્યાત ડૉક્ટરને ફોન કર્યો. તેણે તેની માતાની સ્થિતિનું ટૂંકું વર્ણન કર્યું. પછી નિષ્ણાતની જેમ બોલતા ફોન કાપી નાખ્યો. ડૉક્ટરે કહ્યું, તેમને નાળિયેર પાણી અને બકરીનું દૂધ આપો. આનાથી તેમના પ્લેટલેટ્સ કાઉન્ટમાં વધારો થશે. આટલું કહીને તેણે પોતાના ખિસ્સામાંથી ₹5000ની કેટલીક કરન્સી નોટો કાઢી અને તેની માતાના ઓશિકા નીચે મૂકી કહ્યું, આ રહી મમ્મી, તમારા માટે નારિયેળ પાણી અને બકરીનું દૂધ મંગાવો. જો તમને કંઈ જરૂર હોય તો મને જણાવજો. આ દરમિયાન આરતી રસોડામાંથી બીજી ટ્રે લાવી. ભાઈ ભાભી ત્યારે પણ જ્યુસ પીવો જોઈએ. રાજન અને રજનીએ એકબીજા સામે જોયું. તેમના ચહેરા પર એક વિચિત્ર અણગમો હતો. તેમના ચશ્માને સ્પષ્ટ કર્યા વિના તેઓએ કહ્યું, ના, આપણે નથી માગતા. ચાલો, આપણે મોડું થઈ રહ્યું છે. આપણી સાંજ આ તો ઉડાન છે. રજનીએ પોતાની મોંઘી ઘડિયાળ તરફ જોતાં કહ્યું. પછી પોતાની માતા તરફ ફરીને તેણે એક ઔપચારિક વાક્ય કહ્યું, તમારી સંભાળ રાખજો માતા. અને બંને જેલમાંથી મુક્ત થઈ રહ્યા હોય તેમ દરવાજા તરફ આગળ વધ્યા. તે પછી બંનેમાંથી કોઈએ પણ પોતાની માતાના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે ફોન કર્યો નહીં. રાજનને પૈસા આપીને રાજને એક પુત્ર તરીકેની પોતાની ફરજ પૂરી કરી. તેના મોટા દીકરા અને પુત્રવધૂની આ ક્રૂરતાને જાનકીના હૃદયને ડંખ માર્યો. પરંતુ અમન અને આરતીની નિસ્વાર્થ સેવાએ જાનકીના ઘાયલ હૃદય પર મલમ તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન
રજની તેના શાળા અને ભાભીને અપમાનિત કરવાના મિશન પર હોય તેવું લાગતું હતું. તે ક્યારેક અમન અને આરતીને અપમાનિત કરવાની તક ગુમાવતી નહીં. જ્યારે પણ અમન અને આરતી કોઈ કૌટુંબિક કારણોસર તેમના ભવ્ય ઘરમાં જતા, ત્યારે રજનીની નજર પહેલાં તેમના સાદા કપડાં પર પડતી. પછી તેઓ સોફા પરથી ઉઠતા નહીં, સાથે જ રજની અમૂલ્ય ચાદરને એવી રીતે સ્પર્શ કરતી કે જાણે તેના પર બેસવાથી તે અશુદ્ધ થઈ ગઈ હોય. એકવાર વાત ખૂબ જ આગળ વધી ગઈ. રજનીએ ટોણો માર્યો, "અરે આરતી, તારે ક્યારેક સારા કપડાં પહેરવા જોઈએ. હંમેશા આ સસ્તી સુતરાઉ સાડીઓ. મારી પાસે એટલા બધા ડ્રેસ અને સૂટ છે કે હું દરેક 1-2 વાર જ પહેરી શકું છું. હું પહેરું છું, પછી એ કબાટમાં ધૂળ જમા કરી રહ્યા છે. મને કહો કે તને જોઈએ છે તો લઈ જાઓ. આ એવા કપડાં છે જે કદાચ સપનામાં પણ નહીં જોયા હોય." આ શબ્દો અમનના કાનમાં પીગળેલા કાચની જેમ ઘૂસી ગયા. તેનું લોહી ઉકળી ઉઠ્યું, પણ તે ચૂસકી ગળીને ચૂપ રહ્યો. તેને પોતાની ગરીબી પર નહીં, પણ તેની ભાભીની સંકુચિત વિચારણી પર શરમ આવતી હતી. જ્યારે આરતી શાંત સ્મિત સાથે જવાબ આપતી, "દીદી, ભગવાને આપણને જે ચાદર આપી છે તેમાં આપણે પગ લંબાવીએ છીએ અને તેનાથી આપણે ખૂબ ખુશ છીએ." સંબંધીઓ અને સમાજમાં રાજન અને રજનીનો દરજ્જો આસમાને હતો. બધા હંમેશા પોતાની સંપત્તિના ગુણગાન ગાતા હતા. તેની બહેન અંજુ પણ તેના શ્રીમંત ભાઈ પર પ્રેમ રાખતી હતી. તે જાણતી હતી કે તેના સાસરિયા ઘરે તેને જે માન મળતું હતું તે રાજનની સંપત્તિ અને દરજ્જાને કારણે હતું. તેણે તેના નાના ભાઈ વિશે પણ પૂછ્યું નહીં, અને અંતે તે ક્ષણ આવી ગઈ જ્યારે સંબંધોની ખરેખર કસોટી થશે. અંજુની એકમાત્ર પુત્રીના લગ્ન નક્કી થયા. અંજુ અને તેનો પતિ વ્યક્તિગત રીતે એક ચમકદાર ડિઝાઇનર કાર સાથે રાજનના ઘરે પહોંચ્યો. તેઓ કલાકો સુધી ચા અને નાસ્તોનો આનંદ માણતા રહ્યા, અને મોટાભાઈ અને ભાભીના લગ્નમાં ભવ્ય આમંત્રણ આપવામાં આવ્યું. દરમિયાન અમન એક નોકરે ઔપચારિકતાઓ પૂર્ણ કરી રાજનના ઘરે એક કાર્ડ મોકલાવ્યું. અંજુએ તેની માતા જાનકીને ફોન કરીને કહ્યું, "મમ્મી, તમારે આવવું પડશે." પરંતુ તેણે આખી વાતચીત દરમિયાન તેના નાના ભાઈ અને ભાભીનો ઉલ્લેખ પણ કર્યો નહીં. આ અપમાન અમન અને આરતીના હૃદયને ડંખતું હતું, પરંતુ તેઓએ તેને શાંતિથી સહન કર્યું. લગ્નનો દિવસ નજીક આવ્યો. જાનકીનું હૃદય તેના નાના દીકરાની આર્થિક પરિસ્થિતિ અને તેના સંભવિત સામાજિક અપમાનના વિચારથી ડૂબી ગયું. એક દિવસ તેણે હિંમત ભેગી કરી અને રાજનને કહ્યું, "દીકરા રાજન, શગુન તરીકે વધારે પૈસા ના આપ. બસ એટલેથી જ આપી દેજે કે તારો નાનો ભાઈ તારી સાથે બરાબરી કરી શકે. સમાજમાં તેનું થોડું માન થશે." માતા પાસેથી આ સાંભળીને રાજન અને રજની હસવા લાગ્યા, જાણે જાનકીએ મજાક કરી હોય. રજનીએ કટાક્ષ કરતાં કહ્યું, "ઓહ માતા, આપણે ફક્ત આપણી સ્થિતિ પ્રમાણે જ પૈસા ચૂકવીશું. આમાં અમનની કિંમત ક્યાં આવે છે? તે ફક્ત એક ઓટો ડ્રાઈવર છે. અમારો આટલો મોટો ધંધો છે. આપણે પૂરા ₹51,000 ચૂકવીશું. એક પૈસો પણ ઓછો નથી. સમાજમાં આપણને પણ થોડું માન છે, ખરું ને? અમારો પણ એક દરજ્જો છે." રાજન તરત જ તેની પત્ની સાથે સંમત થઈ ગયો, જાણે કે તે આ તકની રાહ જોઈ રહ્યો હોય. તે ત્યાં રહેતો હતો જ્યાં તે ખુલ્લેઆમ પોતાની સંપત્તિનો બડાઈ મારતો અને પોતાના નાના ભાઈને પોતાનું સ્થાન બતાવી શકતો. તેની માતાનું હૃદય તૂટી ગયું હતું. આ દરમિયાન
અમન ચિંતાના દરિયામાં ડૂબી રહ્યો હતો. તે પણ તેની પ્રિય ભત્રીજીના લગ્નમાં ખૂબ ખર્ચ કરવા માંગતો હતો, પરંતુ ઓટો રિક્ષા ચલાવીને દરજો થોડા ₹100 કમાતા માણસ ₹51,000ની શગુનનું સ્વપ્ન પણ કેવી રીતે જોઈ શકે? આરતીએ તેના પતિના ચહેરા પર ચિંતા જોઈ. તેણે અમનનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, "તું આટલી ચિંતા કેમ કરે છે? સંબંધો કોઈ માપદંડ પર માપવામાં આવતા નથી. તે પ્રેમ અને સ્નેહ પર આધારિત હોય છે. તે આશીર્વાદના દોરાઓથી વણાયેલા હોય છે. આપણે જે કંઈ આપીશું તે આપણા હૃદયથી આપીશું." છતાં તેના પતિની ચિંતાઓ ઓછી કરવા માટે તેણે હિંમત ભેગી કરીને, "સાંભળો, મારી માતાએ મને આપેલા 2 સોનાના બંગડીઓ છે. હું તે વેચીશ." એમને ગુસ્સામાં ના પાડી. આરતી, "બિલકુલ નહીં. આ તારી માતાના છેલ્લા સ્મિત ચિહ્નો છે. હું તે ક્યારેય વેચીશ નહીં. મારી જવાબદારી નિભાવવા માટે હું તારું સ્ત્રીધન છીનવી શકતો નથી. હું ક્યારથી પૈસાની વ્યવસ્થા કરી દઈશ." તેણે તેના મિત્ર પાસે થોડા પૈસા ઉધાર લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કામ ન આવ્યું. એક દિવસ પહેલાં જ્યારે તેઓ કોઈ કામ માટે રાજનના ઘરે ગયા હતા, ત્યારે રજનીએ ફરીથી તેના ઝેરી શબ્દોથી પ્રહાર કર્યો. "અમન, સાચું કહું તો તારે અને આરતીએ લગ્નમાં ન જવું જોઈએ. તારા સાદા કપડાં અને તેના શગુન વિશે લોકો શું વિચારશે? તું તારી બહેનને તેના સાસરિયા સામે બિનજરૂરી રીતે બદનામ કરીશ." આ સાંભળીને અમનનું હૃદય તૂટી ગયું. તેને લાગ્યું કે કોઈએ તેના સ્વાભિમાન પર હથોડી મારી છે. તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ તેના મોટા ભાઈના ઘરે નાના હોવાના ગૌરવે તેના હોઠ બંધ રહી ગયા. તે ભારે હૃદય સાથે પાછો ફર્યો. તે આવ્યો તે રાત્રે તેને ઊંઘ ન આવી. બીજા દિવસે અમન તેની માતા અને પત્નીને તેની ઓટો રિક્ષામાં લગ્ન સ્થળે લઈ ગયો. મોંઘી કારના હોર્નથી ઓટો રિક્ષાનો ખડખડાટ અવાજ ડૂબી ગયો. તેઓ ઉતરતાની સાથે જ તેમની પાછળ એક ચમકતી નવી લક્ઝરી કારનો હોર્ન વાગ્યો. રાજન ખૂબ ગર્વથી કારમાંથી બહાર નીકળ્યો. તેણે તે જ દિવસે શોરૂમમાંથી ₹80 લાખ ચૂકવીને કાર ખરીદી હતી, ફક્ત લગ્નમાં પોતાનો દરજ્જો બતાવવા માટે. આખું લગ્ન રાજન અને રજની વિશે હતું. કેટલાક રાજનના મોંઘા સૂટના વખાણ કરી રહ્યા હતા, તો કેટલાક રજનીના લાખોની કિંમતના હીરાના હાર અને એક ડિઝાઇનર સાડી. રાજને સંપૂર્ણ જાહેર દ્રશ્યો ગર્વથી તેની બહેન અંજુને ₹51,000નું જાડું પરબળિતું આપ્યું અને કેમેરા ચમક્યા. આ દરમિયાન અમન તેની આંખો નીચે રાખીને એક ખૂણામાં તેની બહેન પાસે ગયો અને શાંતિથી તેને ₹1,100નું નાનું પરબળિયું આપ્યું. અંજુએ પરબળિયું લીધું, પણ તેની આંખોમાં કોઈ આનંદ નહોતો. તે ફક્ત ઔપચારિકતા હતી. સમગ્ર સમારંભ દરમિયાન અમન અને આરતી એક ખૂણામાં અજાણ્યાઓની જેમ ઊભા રહ્યા. લોકો તેમની પાસેથી અદૃશ્ય રીતે પસાર થતા હતા. અંજુ અને તેના પતિએ પણ, "તમે ઔપચારિક કેવી રીતે બની શકો?" સિવાય કંઈ કહ્યું નહીં. તેમણે કંઈ ખાસ કહ્યું નહીં. જ્યારે તેમનો મોટો ભાઈ ગર્વથી તેમની ભાભીનો પરિચય તેમની પુત્રીના સાસરિયાઓને કરાવી રહ્યો હતો, ત્યારે તેમણે કહ્યું, "આ મારો ભાઈ છે. તે મોટો ધંધો ચલાવે છે." જાનકીનું હૃદય તેમના નાના પુત્રના આ અપમાન પર રડી રહ્યું હતું. તેમના હૃદયમાં તેમણે ભગવાનને ફક્ત એક જ વસ્તુ માટે પ્રાર્થના કરી કે તેમનો નાનો પુત્ર સમૃદ્ધ થાય અને સમાજમાં તેનું માન થાય. ગમે તેમ, લગ્ન પૂર્ણ થયા. તેમની પુત્રીની વિદાય સમયે વાતાવરણ ઉદાસ થઈ ગયું અને ભારે હૃદય સાથે અંજુએ તેમની પુત્રીને વિદાય આપી. દુલ્હનનો ભાઈ અંજુનો પુત્ર પણ રિવાજ મુજબ પાલખી સાથે ગયો. મહેમાનોની ભીડ
ધીમે ધીમે ભેગી થઈ ગઈ. ભીડ વિખરાઈ ગઈ. પંડાલમાં ફક્ત નજીકના ઘરોના લોકો અને તંબુ કામદારો જ બચ્યા, જેઓ પોતાનો સામાન પેક કરવા વ્યસ્ત હતા. આ અંધાધૂંધીમાં અચાનક એક કામદાર લપસી પડ્યો અને એક ભારે લોખંડનો થાંભલો સીધો રાજેશના માથા પર પડ્યો. થોડી વાર માટે બધા સ્તબ્ધ બંધ થઈ ગયા. પછી ચીસો પાડી. રાજેશના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને તે જમીન પર પડી ગયો. અંજુ પાગલ સ્ત્રીની જેમ ચીસો પાડી, કોઈ કંઈક કરો, તેને હોસ્પિટલ લઈ જાઓ. તેની નજર પહેલાં તેના શ્રીમંત અને સંપન્ન ભાઈ રાજન પર પડી. ભાઈ, ભાઈ, જલ્દી ગાડી બહાર કાઢો, જુઓ કેટલું લોહી વહી રહ્યું છે. અંજુ જોરથી બૂમ પાડી, ચીસો પાડી રહી હતી. રાજન પોતાની જગ્યાએથી થોડો ખસ્યો, પણ પોતાની નવી કાર સુધી પહોંચે તે પહેલાં જ તેના પગલાં થીજી ગયા. તેની નજર સામે એક બાજુ લોહીની લથપથ ભાઈજાન હતા અને બીજી બાજુ તેની નવી લક્ઝરી કાર ચમકતી સીટો હતી. એક ક્ષણ માટે તેના મનમાં માનવતા અને ભૌતિકવાદ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લોહીના ડાઘ નવી કારની સીટોને બગાડી નાખશે. આ ડાઘ સરળતાથી જતા નથી. આ બધું એક સેકન્ડમાં તેના મગજમાંથી પસાર થઈ ગયું. તે પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. તેને ફક્ત તેની નવી કારની ચિંતા હતી. રાજન, જુઓ શું કરો છો? જલ્દી ગાડી બહાર કાઢો. જુઓ તમારા સાળા કેટલા ઘાયલ થયા છે. જાનકીએ ચીસ પાડી, પણ રાજને હાસ્યાસ્પદ અને શરમજનક દલીલ કરી. માતા એ આજે જ શોરૂમમાંથી ગાડી બહાર કાઢી. તેની કિંમત 80 લાખ રૂપિયા છે. તે લોહીથી ખરડાઈ જશે. આ સાંભળીને અંજુ અને જાનકીના પગ નીચે જમીન સરકી ગઈ. જેની સંપત્તિ પર અંજુ હંમેશા ગર્વ કરતી હતી તે ભાઈને જોઈને તે હચમચી ગઈ. એટલામાં પાછળથી પટ પરિચિત અવાજ આવ્યો. અમન પોતાની ઓટો લઈને આવી પહોંચ્યો. તેણે તરત જ તંબુ કામદારોની મદદથી રાજેશને ઓટોની પાછળની સીટ પર બેસાડ્યો. આરતીએ રાજેશનું સ્થાન લીધું. તેણીએ તેનું માથું પોતાના ખોળામાં મૂક્યું અને પોતાના પલ્લુનો ટુકડો ફાડીને લોહી વહેતું બંધ કરવા માટે ઘા પર બાંધી દીધું. અમન પવનની ગતિએ ઓટો રિક્ષા હોસ્પિટલ લઈ ગયો. અંજુનો ચહેરો ફીકો પડી ગયો હતો અને આરતી રાજેશના માથા પર પાટો બાંધીને તેને પ્રોત્સાહન આપતી રહી. કોઈક રીતે અમન ટ્રાફિકનો સામનો કરીને તેના ઘાયલ ભાઈ ભાભીને હોસ્પિટલ લઈ આવ્યો. હોસ્પિટલ પહોંચ્યા પછી કમ્પાઉન્ડર દોડતો આવ્યો. સ્ટ્રેચર બોલાવવામાં આવ્યું અને રાજેશને તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યો. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યો. તેનો ચહેરો ગંભીર હતો. તેનું ઘણું લોહી વહી ગયું હતું. આપણે તાત્કાલિક AB પોઝિટિવ લોહીની જરૂર છે, નહીંતર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. બધા ગભરા ગયા. એટલામાં જ એ જ લક્ઝરી કાર હોસ્પિટલના ગેટ પર હોર્ન વગાડતી ઊભી રહી. રાજન, રજની અને જાનકી ઝડપથી અંદરથી પ્રવેશ્યા. રાજને જોરથી પૂછ્યું, ભાભી ક્યાં છે? તમને કંઈ જોઈએ છે? ડૉક્ટર નજીક આવ્યો અને કહ્યું, અમને લોહીની જરૂર છે અને તાત્કાલિક AB પોઝિટિવ લોહીની. અંજુએ આશાસ્પદ નજરે રાજન તરફ જોયું. ભાઈ, તમારું બ્લડ ગ્રુપ AB પોઝિટિવ છે ને? કૃપા કરીને. ભાઈ બધા રાજન તરફ જોઈ રહ્યા હતા. તે અચકાયો. તે બહાના શોધવા લાગ્યો. બસ રજની, તેણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. અંજુ, ખબર છે ને, તેની તબિયત ઘણા મહિનાઓથી સારી નથી. તે નબળો છે. આવી પરિસ્થિતિમાં રક્તદાન કરવું જોખમી છે. રાજન પણ નબળા અવાજમાં સંમત થયો. હા, તે ઠીક નથી.
એક વિચિત્ર શાંતિ ફેરાઈ ગઈ. એવું લાગતું હતું કે અંજુની આંખોમાં બાકી રહેલી છેલ્લી આશા પણ મરી ગઈ. પછી પાછળથી એક શાંત પણ મજબૂત અવાજ આવ્યો. મારું બ્લડ ગ્રુપ AB પોઝિટિવ છે. હું રક્તદાન કરી શકું છું. તે આરતી હતી. બધાના ચહેરા તેની તરફ વળ્યા. ડૉક્ટરે તરત જ ટેસ્ટ કરાવ્યો. બધું બરાબર આવ્યું અને થોડા સમય પછી આરતીનું લોહી રાજેશના શરીરમાં વહેવા લાગ્યું. લગભગ 1 વાગ્યાની આસપાસ. 1 કલાક પછી ડૉક્ટર પાછા ફર્યા અને કહ્યું, ખતરો ટળી ગયો છે. સમયસર લોહી મળી ગયું. જીવ બચી ગયો. બધાને રાહતનો શ્વાસ લીધો. પરંતુ તે 1 કલાકે આખા પરિવારના વિચારો કાયમ માટે બદલી નાખ્યા. સંસાધનો ધરાવતો ભાઈ પાછળ હટી ગયો અને પુત્રવધૂ, જેને હંમેશા ગરીબ અને સામાન્ય ગણાવીને મહેણા મારવામાં આવતી હતી, તેણે પોતાના લોહી સાથેના સંબંધને પોષ્યો અને તેને પુનર્જીવિત કર્યો. અંજુની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા. ઊંડા પસ્તાવાના આંસુ. તે આગળ વધી અને તેના નાના ભાઈ અમનનો હાથ પકડ્યો. મને માફ કરજો અમન. આજે તે મને બતાવ્યું કે વ્યક્તિ હૃદયથી ધનવાન હોય છે. પૈસાથી, તેના તરફથી નહીં. જે ધનવાન ભાઈની સંપત્તિ વિશે હું પહેલાં બડાઈ મારતો હતો. તેને મારા પતિ કરતાં તેની નવી કારની વધુ ચિંતા હતી. અને તમે અને આરતીએ મારા પતિને નવું જીવન આપ્યું. ભાનમાં આવ્યા પછી રાજેશને પણ તેના વર્તન પર ખૂબ જ શરમ આવી. તેણે હાથ જોડીને અમનની માફી માંગી. આજે તેને સમજાયું કે અસલી શગુન ₹51,000 વાળું પરબળિયું ન હતું. અસલી શગુન સંબંધોનો પ્રેમ અને સ્નેહ હતો, જેને તે સંપત્તિની ચમકમાં જોવામાં નિષ્ફળ ગયો હતો. થોડીવાર પછી રાજન મોંઘા ફળો અને રસની બોટલોથી ભરેલી બેગ સાથે ઇમરજન્સી વોર્ડમાં પ્રવેશ્યો. એ જ કૃત્રિમ ચિંતા તેણે અર્જુનને કહ્યું, જુઓ અંજુ, હું ભાભી માટે ફળ અને તાજો રસ લાવ્યો છું. તેની બધી નબળાઈ દૂર થઈ જશે. અંજુએ ઠંડી, સપાટ નજરે તેની તરફ જોયું. ભાઈ, 5 મિનિટ પહેલાં જ્યારે તમારા લોહીની જરૂર હતી, ત્યારે તમે પાછળ હટી ગયા હતા અને હવે તમે આ શો કરી રહ્યા છો. મારા પતિનું માથું ફાટી ગયું હતું. તે મરી રહ્યો હતો અને તમે તમારી મોંઘી કાર વિશે ચિંતિત હતા. તમે એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં કે મારા પતિનું લોહી તમારી કારને ગંદી કરશે. નબળાઈ ધીમે ધીમે ઠીક થઈ જશે, પરંતુ જે વિશ્વાસ તૂટ્યો છે, તું એને કેવી રીતે પાછી લાવશે? રાજનનો ચહેરો ફીકો પડી ગયો. તે મૌન થઈ ગયો, જવાબ શોધતો. જાનકી, જે અત્યાર સુધી ચૂપ હતી, હવે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકી નહીં. રાજન, દોડ કરવાની કોઈ જરૂર નથી. સંબંધો એવા દોરા જેવા છે, જે એકવાર તૂટ્યા પછી ફરી સધાતા નથી. અને જો તમે તેને જોડવાનો પ્રયાસ કરો, તો પણ તે ગાંઠોમાં સમાપ્ત થાય છે. તમે તમારા જીવનમાં ઘણી સંપત્તિ કમાઈ છે, પરંતુ જ્યારે જીવનને માનવતાની કસોટી પર તમારી કસોટી કરી, ત્યારે તમે નિષ્ફળ ગયા. દીકરા, આવી સંપત્તિ અને ખ્યાતિનો શું ફાયદો, જો તે તમારા પોતાના લોકોને જરૂરિયાતના સમયે મદદ ન કરી શકે? વોર્ડ પર ભારે શાંતિ છવાઈ ગઈ. વાત ફેલાઈ ગઈ. વોર્ડમાં વાતાવરણ ભારે થઈ ગયું. રજની, જે સામાન્ય રીતે દરેક વાત માટેથી બોલતી હતી, આ વખતે ચૂપ હતી. તેની આંખો નીચી હતી અને તે બોલી શકતી ન હતી. તે બંને નિરાશ હૃદય સાથે પોતાની ચમકતી કારમાં બેઠા હતા. કારની સીટો ખાલી હતી, પરંતુ તેમના અંતરાત્મા પર લાગેલા ડાઘને દુનિયાના સૌથી મોંઘા ડિટર્જન્ટથી પણ સાફ કરી શક્યા નહીં. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને ટિપ્પણીઓમાં તમારો અભિપ્રાય શેર કરજો અને એ પણ જણાવજો કે તમે ભારતના કયા શહેરમાંથી
અમારી વાર્તાઓ સાંભળી રહ્યા છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અંત સુધી વાર્તા સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.